વિશ્વ પર્યાવરણ દિવસની આજની કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટની અંદર મેયર બંગલે એક સુંદર મજાનું રોપા વિસ્તરણ, કુંડા વિસ્તરણ અને ચકલીના માળાનું જે આયોજન કર્યું છે એ બદલ હું સૌ આયોજકોને અભિનંદન આપું છું. સાથે સાથે મોટી સંખ્યામાં રાજકોટની પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે અને સૌ લોકો રોપા લઈ અને જઈ રહ્યા છે, ત્યારે તેને પણ હું અભિનંદન આપું છું અને એક વિનંતી કરું છું કે આ જે રોપાનું આપણે લઈ અને એનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ અને સાથે સાથે બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ કે વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ પર્યાવરણ મુક્ત બને અને એક પેડ માં કે નામ પરનું અભિયાન છે એને પણ આપણે આગળ વધારીએ. વિનોદભાઈ પેઢડિયા, સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકર્તા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયર બંગલે નેહલભાઈ શુક્લ અને એમની ટીમના સહયોગથી અને તેમજ અમારી કરુણા ફાઉન્ડેશન, જય શ્રી રામ મિત્ર મંડળ અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી લોકોએ તનતોડ મહેનત કરીને છેલ્લા 4 દિવસની અંદર આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે. ખૂબ રાજકોટ મ્યુનિસિપલ ગાર્ડન શાખાએ પણ અમને તુલસીના રોપા, અન્ય રોપાઓની વ્યવસ્થા કરી દીધી છે. કરુણા ફાઉન્ડેશને બર્ડ ફીડર અને ચકલીના માળાને આ બધી વ્યવસ્થાઓ કરેલી છે. આ વ્યવસ્થાઓ લોકો સુધી પહોંચે એટલા માટે વિશ્વ પર્યાવરણ દિવસ માધ્યમ બનાવીને આજે મેયર બંગલે કાર્યક્રમ રાખેલો હતો. ખૂબ લોકોએ સહયોગ લીધો અને લાભ પણ લીધો છે, સહયોગ પણ આપ્યો છે. તો આ તકે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દેશની જનતાને અને રાજકોટની જનતાને અપીલ કરું છું કે તમારી ઘરની આજુબાજુમાં પર્યાવરણ રક્ષિત કરવા માટે નાના નાના ચકલીના માળા બને, નાના નાના પશુ પંખીઓ પાણી પીવા આવે, તો આ એક ભાવ છે, એ કરુણાનો ભાવ છે, એ એમાંથી જાગૃત થશે. તો આપણું ફરીથી પર્યાવરણ જે હતું આપણી ડેલીની આજુબાજુમાં, આપણા ઘરની આજુબાજુમાં હતું એવું પર્યાવરણ પાછું મહેકી ઉઠશે એવી અપીલ સાથે બધાને પોતાના ઘરની આજુબાજુમાં પર્યાવરણ જાગૃતિ માટે અને સ્વદેશી જાગરણ માટે, કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવશું તો જ દેશ મજબૂત અને સુરક્ષિત રહેશે. તો આ પણ અપીલ કરું છું કે પોતાના નાનામાં નાની ખરીદી સ્વદેશી કંપનીની કરે એવી અપીલ કરું છું. પ્રતિક સંઘાણી, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણનું સંવર્ધન અને બચાવવા માટે, જતન માટેના કાર્યક્રમો થતા હોય છે. એ અંતર્ગત રાજકોટ શહેરની મધ્યે પ્રથમ નાગરિકના નિવાસ સ્થાને એટલે કે મેયર બંગલે રેસકોર્સ રિંગ રોડ ઉપર દર વર્ષની જેમ જ તુલસીના રોપા, સેતુરના રોપા, વિવિધ કલમી રોપા કે જેનાથી પક્ષીઓને, પશુઓને ખોરાક મળી રહે, છાંયડો મળી રહે એવા રોપાઓ, બર્ડ ફીડર, પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડી, ચણ માટેના પાત્રા, રામપાત્ર વગેરેનું વિનામૂલ્ય વિતરણ આજરોજ થઈ રહ્યું છે. સ્વદેશી જાગરણ મંચ અને કરુણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયેલ છે અને ખાસ કરીને પેઢડિયા પરિવાર, રાજકોટના પૂર્વ મેયર અને સંઘના અગ્રણી વિનોદભાઈ પેઢડિયા અને નૈનાબેન પેઢડિયા, શ્રીમતી નૈનાબેન પેઢડિયાએ આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરેલ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.